તો આકરા ઉનાળા અને કાળઝાળ ગરમીમાં ઠંડક આપતું ફળ એટલે ગલેલી। આ ફળ મુખ્યત્વે તાડફળી તરીકે વધુ પ્રચલિત છે, જેની બજારોમાં ડિમાન્ડ પણ વધુ જોવા મળી રહી છે। નવસારી અને સુરત જિલ્લાની હદમાં દેડવાસણ ગામે ગલેલીનું મબલખ ઉત્પાદન થયું છે, જેને નાના વેપારીઓ વિક્રેતાઓ સુધી પહોંચાડી રહ્યા છે। એક ઝાડ તારનું ઝાડ છે, એમાંથી એક ફ્રૂટ થાય છે। એનાથી આપણે શરીરમાં પાચન શક્તિ ખૂબ સરસ થાય છે, ગરમીમાં ઠંડક આપે છે, એવા અનેક એના વિટામિન ભરપૂર ભરેલા છે, અનેક ઘણા મોટા ફાયદા છે। વાત કરવામાં આવે તો સંજીવની બુટી સમાન ગલેલી ફળ ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે। ગલેલીનો સ્વાદ ખાસ કરીને નારિયેળમાં પાણી જેવો હોય છે અને તેમાં હાઈ કેલેરી સાથે મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે। ગલેલીનું સેવન બોડીને હાઇડ્રેટ કરે છે અને પેટમાં ઠંડક પહોંચાડે છે। તેમાં દક્ષિણ ગુજરાતમાં વર્ષમાં 2 વખત થાય, એક નવેમ્બર મહિનો અને એક એપ્રિલની 15મી તારીખથી શરૂ થાય। એપ્રિલ અને મેમાં ખૂબ જ પવિત્ર ફળ કહી શકાય એવું આ ગલેલી છે કે એમાં કોઈ પેસ્ટિસાઇડ વાપરવામાં નથી આવતી કે કોઈ કેમિકલ ફર્ટિલાઇઝર વાપરવામાં નથી આવતું। અરે છેવટ સુધી એને ગલેલીને કાઢીને આપે ત્યાં સુધી કોઈ પણ જાતના જીવજંતુ એને અડતા નથી।